વિગોના લાટમાં બેહનારી મારી ખમકારી મેલડી ઘડીવાર ઉતરજે ભાઈ આવજે મડી એક દાડો એક જને જગમાલ નો નોમને લેણો રાખ્યો કે દાડે જગમાલ રડે નજર નો ભાવ કરે એક બાજુ રડે ઉમાની પોણી આવ્યું બીજી બાજુ રડે ધૂણ પાટમાં પૈસા ટકેમાં ખોટ નહીં પણ માં હવા શેર માટે ખોટ પડી ભાઈ દાડે મારી હુરા દાદાની પાલવેલી પૂજેલી મેલડી કહેવા મળી થડથડ દોધ કાઢવા મળી અને કે દાડે શંભુ આ મેલડી કેવું કહેવા મળી ભાઈ જગમાલ ડીગરા મોબરને બજારમાં શાક માર્કેટ વેચવું હોય તો ગલીએ બૂમો પાડવી પડે અને કે દાડે મારા મહેશ ભુવાની માતા કહેવા મળી કે શ્યાની ખોડ છે મને મેલડીને કે છે પણ હું કરે બોલું એટલે તારું પૂરું ના કરવા આવું તો હું મહેશની દરબારની માતા નથી ભાઈ અને કે દાડે મેલડી કહેવા મળી કે 9 મહિને ને 13 દાડે દૂધની જાર જેવો દીકરો ના આલું તો અને મહેશની મેલડી કહેવા મળી કે જગમાલ જેવો હવાયો નોમ ના પાડું તો હું મહેશ ભુવાની માતા નથી ભાઈ આવજે મળી મેલડી ઘડી વાર ઉતરજે રોમ વાડિયું ડેરું આવ્યું હોય અને કહેવાય છે ગરબાના કડીએ રમતી હોય અને 25 મણકા બેઠા હોય અને ગોડી હું વેણ બોલું એટલે એમ કહેવાય કે ક્રિકેટના મેદાનમાં કોમેન્ટ્રી આલતા હોય અને દરબારના આગળ સાચું ઇતિહાસનું એવું ધૂણવા બેઠું હોય જેટલા બેઠા છે એટલા ને એટલા વૈરાગ આવે એટલા ડોલે તને માનવાની કે મહેશની માતા આવી અને તું બોલું એટલે એમ કહેવાય કે 3 ગામના સીમાડે ખબર પડવી જોઈએ કે દરબારના આગળ મોડવો થાય છે અને મહેશની મેલડી ધૂણે છે
બાકી આપણે મોરસદ પાર્યું નહીં કે પછી આનંદ પાર્યું નહીં પણ આપણે ત્રણ ગામના સીમાડે બેઠા છે તો નિસરાયા રાહુલ અને અલારસામ ખબર પડી છે કે મુજર તલાવડી એ મળવો થાય છે અને દરબારની માતા હેડ હેડ